હર મહાદેવ. નવા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે તો સમજે કે જો અમારું ફ્રીજ પણ કાલે ખોટકાઈ ગયું હતું, આજે પણ એને રિપેરિંગ કરવા આવે એમ તો તેની રાહ જોઈને બેઠા છીએ આપણે. અને ઘરનું રૂટીન કામ ડેઈલીનું ચાલુ જ છે અત્યારે. જો અમારા રૂટીન કામ જો કપડાનું પણ લઈ જાય ધોવા માટે. ડેઈલીના માટે કપડાં પાણી અત્યારે આવી ગયું છે. હમણાં કેટલા દિવસની રાહ હતી ને પાણી આવી ગયું છે, તો જો કપડાં ધોવા પણ તે બેસી ગઈ છે. જે અમારા નળી ફિટિંગ છે તે ઠેઠ ઉપર સુધી પાણી વગર મોટરે પહોંચી જાય બધે લાગડ. આપણે અહીંયા સુધી પાણી ચડી જાય છે, ઉપરથી માંડી નીચેથી માંડી. ફાસ્ટ પાણી આવે છે એટલે મોટો છે અને આખી પણ ડબલ ફાસ્ટ પાણી આવે. ઉઠીને પરબારી. હાલો હાલો. ઓહો જો બીજા બેન જો ઉઠીને પરબારી તો એના વાત તો હું હાવ. અમારે હમણાં બીજા બેન ને ટકો કરાવવાની તૈયારી હાલે છે પાછી. કરાય શિક્ષા એવી છે ને કે આખો દી એમ જ કરે. મેં એમ જ કરતી હોય, આખો દી આમ જ કરો. જોયું નખરા જોવો તમે. જો આવા જ નખરા કરતી હોય અમારે. હોય ભણવા જાય ને તો અહીંયા આમ જ કરો. બાપ દીકરી જોઈ લે. હમું થાય છે હવે, કઈ હમું થાય હવે. રિપેરિંગ થઈ ગયું છે. હવે જો અને થોડુંક સાફ સફાઈ કરી પછી અંદર બધું ગોઠવી દઈએ, વ્યવસ્થિત રાખી દઈએ. અત્યારે થોડુંક સાફ સફાઈ હાલે છે બધી. અંદરનું તો થઈ ગયું, બારોબાર ની સાફ સફાઈ હાલે છે. જો તો ગરમી નું એટલે બગડી જ જાય. ગરમ કર્યા કેટલી વાર આવું હવે તોય બગડી ગયા. બપોરે કર્યા ફ્રીજ વિના આંધ્રા થઈ જાય. બાપા ફ્રીજ વિના આંધ્રા થઈ જાય. કેટલી સુંદર મટકી બનાવે છે અમારો. એની હાથની કળા તો અલગ જ હોય છે કંઈક. કારણ કે આ કળામાં તો જે માહિર હોય તે જ વ્યક્તિ હરખું બનાવી શકે બધું વ્યવસ્થિત રીતે. જો કેટલી મસ્ત કળાથી એનો શેપ આપે છે બધો વ્યવસ્થિત રીતથી. જો અંદર પણ તમે જુઓ પગારાને કેટલો કહણે પછી જો આ રીતના શેપ વ્યવસ્થિત રીતે આપી શકાય. બનવાના તૈયારી ઉપર છે કે આપણી મટકી નાની એવી ને વ્યવસ્થિત રીતે બની જશે. કડા તો જો બનાવવાની સરસ ખાસ પેલાના માણસો ખાસ બહુ મસ્ત અત્યારે શેના માટે ઉભી કોમેન્ટમાં જણાવજો.
અત્યારે જો સિલાઈ કામ ચાલુ કરી દીધું છે, ડ્રેસ બનાવે છે. મમ્મી તો જો અત્યારે સિંગ ચેકવાનું ચાલુ કર્યું, રોટલા બની ગયા છે, ચૂલો ગરમ છે એટલે સિંગ બનાવે છે એ પણ. હા આવી તો જો પરીક્ષા પૂરી થઈ ગઈ એટલે પેપર પૂરા થઈ ગયા પછી હવે વેકેશન એટલે હવે ટીવી જોવાનું એમ ને. ઠંડક પણ વ્યવસ્થિત આવી ગઈ છે અને છાશ પણ જો મુકાઈ ગઈ છે. હવે તો બીજી બધી વસ્તુ ધીમે ધીમે બધો મહિનો છે મૂકવા. ભવ્યભાઈ શરબત બનાવ્યું, ચા બનાવ્યો. મને ખબર છે શેનો હોય ને કોથરી નો હોય એટલે હાર જ બને ને. હે ભવ્ય ક્યાં બા નતા પછી તો હારો ને હું હુતી હતી, આપડે તો નીંદર કરતા હતા. ચા એક વખત ચાખી જો ગરમ કરી દઉં ગરમ જ છે હવે બા નથી પીવો ગરમી. અરે એમ નહોતું જોવા તારે પીવો જ પડે. ભવ્ય બને પીવો કઈ તમે બે રોજ માન લ્યો. અમે તો મારી લીધો તો પાછો પીવો. મને તો રાત પાત ગરમી પીવો જ પડે. મારી હિરોઈન એવી છે. શરબત પીવું ને કાનું તારા એ હીરો એ કાનું આ મારાથી સારા હું કહીશ એલા હીરો તો કીધું તો વહી કીધું આમ છે. ચશ્મા કે તારા કાનો લે એસી ન અકડ બબ્બડ બમ્બે બહુ આવ્યું ટીવી માં હમણાં બોલ્યો ઓલો ભાઈ. એ બોલ્યો તો ને અકડ બકડ. હાલો શરબત તો પી લે હાલો. આને ધરાર ચા ગરમ કરી આપણે ન પીવી ને તોય હાલો પી નાખીએ બીજું શું. જો એટલો બધો પીવાય કોઈ જો ચાક છે ને મસ્તી ના આમ બાકી હવે ભવ્યભાઈ અમારે ઉપાધિ જ નહીં, ગમે તે ચા પણ બનાવી દો. ઊંધું પહેરાઈ ગયું હોય. બીજું બેન તો અમારે જો શરબત માટે વાટ જોઈ રહ્યા છે. સવારમાં ટાઈમ ન મળ્યો તો અત્યારમાં જો શાકભાજી બધું ગોઠવાઈ ગયું છે. ફ્રીઝરમાં પણ ફ્રીજની અંદર પણ ફૂલ હીટિંગ પકડાઈ ગયું છે એટલે જો મહિના છે મૂકવા બધું. મમ્મી જો પપ્પા માટેનું માર્ક્સ મેં છે કમ્પ્લીટ કરવા અને આ જો સવારની ડ્રેસ સીવતી હતી તેનો ડ્રેસ થઈ ગયો છે કમ્પ્લીટ. થઈ ગયો તારે કમ્પ્લીટ. જો માર્ક્સમાં કરો તો દોરો છે છટકી ગયો. અંજવાળી વાંચતા વાંચતા કાંઈક ક્લાસમાં આવી ગયો તો પેલા કાંઈક તો ફેવરેટ છે કામ કરીને ખાઈને મને તો કામ કરતા કરતા કામ અધૂરું મૂકીને ખાવાનું પહેલા છે. અત્યારે જો ભાખરી અને ચાનો પ્રોગ્રામ છે અત્યારે તો જો આ ભાખરી બનાવવા માંડી છે ગરમા ગરમ. આગળ બધા બેસી જાય ભાખરી ખાવા માટે. ચા શાકની તો રામાયણ છે અમારે એટલે શાક તો હમણાં નથી એટલે ચા ને રોટલીનો જ વારો આવી ગયો ભાખરીનો.
વિડીયોને આપણે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓકે, ટાટા, બાય બાય.